પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 6મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજેના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એમના નિશ્ચિત નિર્ણયમાં આગળ વધે, મક્ખમપણે મનોબળ સાથે આગળ વધે, એવી રીતે પ્રભુ પણ તમને મનોશક્તિ વધારે અને તમારા જીવનમાં શક્તિ આપે એટલા માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, શાસ્ત્રપાઠ સાંભળીએ. લૂકનો ગ્રંથ 9મો અધ્યાય 22થી 25મી કલમ સુધી. ઈસુએ કહ્યું, માનવ પુત્ર પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું? આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્મોલ ભયતા બહેનો, આજનો શુભ સંદેશ પ્રભુ ઈસુના જે મજબૂત મનોબળ બતાવે છે. પ્રભુ ઈસુ જાણતા હતા કે જ્યારે માનવપુત્ર ત્યાં જાય અને લોકો અસ્વીકાર કરશે અને પછી એમને મારી નાખશે, છતાં હિંમતપૂર્વક પ્રભુ ઈસુ આગળ વધે છે. ખ્રિસ્મોલ ભાઈતા બહેનો, જીવનમાં જે ડિસિઝન લઈએ છીએ, નિર્ણય લઈએ છીએ, એ બહુ મહત્ત્વનું છે. જેવો નિર્ણય અને એ નિર્ણયમાં મક્ખમપણે રહીએ એ પ્રમાણે જીવનમાં સુખ અને શાંતિ. ધારો કે તમારા જીવનમાં, આપણા દરેકના જીવનમાં કોઈ તકલીફ પડવાનું હોય, મુશ્કેલી પડવાનું હોય, આપણો દુશ્મન આપણને મારવાના છે, આપણે આર્થિક રીતે બહુ તકલીફમાં, મુશ્કેલીમાં મુકાઈ જવાના હોય, આપણે કેવું લાગે? ડર લાગે. જેટલું બને આ નિષ્ફળતા, આ તકલીફ, આ સમસ્યા, સંકટ, સમસ્યા દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરતા હોય છે આપણા જીવન સ્વાભાવિક રીતે. પણ પ્રભુ ઈસુ એવા નહીં. બધું જાણતા હતા. જ્યારે યરુશલેમ જઈએ ત્યારે આ બધું થવાનું, છતાં પ્રભુ ઈસુ આગળ વધતા હતા. ખ્રિસ્મવાલા ભાઈએ તબને પણ પ્રભુ ઈસુ કેમ આગળ વધ્યા? ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો, તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે. પ્રેમ વિશે આપણે બધા જાણીએ છીએ. લોકો વાત કરે, દુનિયા વાત કરે છે. પ્રેમ પોતાના સ્વાર્થ માટે, પોતાના સંતોષ માટે આગળ વધે પ્રેમ નહીં, એક લાગણી નહીં. સાચો પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમાણે સાચો પ્રેમ એ છે જાતનું ગુમાવી અને બીજાને સુખી કરવું. પ્રભુ ઈસુ જાણતા હતા કે પોતાના જીવનમાં કેવી રીતે પોતાનું જીવન ગુમાવવાના છે, ખોઈ નાખવાના છે, જેથી કરી માનવ જાત સુખી થાય, માનવ જીવન પ્રાપ્ત કરે. એટલે પ્રભુ ઈસુ માનવ જાત ઉપર એટલો પ્રેમ, અને એવી જ રીતે પિતા પરમેશ્વર એટલો બધો પ્રેમ, એના લીધે મક્ખમપણે નિશ્ચિત નિર્ણયે મનોબળ સાથે જીવનમાં આગળ વધે છે. સાથે સાથે એમના શિષ્ય પણ એ જ રીતે, એ જ મનોબળ, એક મક્ખમપણે, એ જ નિસ્વાર્થ પ્રેમ, એક અતૂટ બંધન કહેવાય. પ્રભુ ઈસુને માનવ જાત ઉપર એટલો બધો પ્રેમ હતો, કોઈ તોય પણ તોડી નહીં શકે. દુઃખ નહીં, સમસ્યા નહીં, મરણ નહીં, પણ માનવ જાત ઉપર એટલો બધો પ્રેમ છે. એટલે આજ માણસ શાસ્ત્ર પણ મંચન કરતા પ્રભુ ઈસુ પોતે કહે છે કે કોઈ માણસ આખું જગત જીતે પણ એમાં પોતાનું જીવન કોઈ બે સમય ખાટ્યું શું? આપણે પણ પ્રભુના સાચા સંતાનો તરીકે પ્રભુ જેવી રીતે સાચો પ્રેમ આપણો પર વ્યક્ત કર્યો છે, આપણે પણ પ્રભુના લીધે
આપણા જીવનમાં જે તકલીફ હોય, જે મુશ્કેલી હોય, પ્રભુ ઈસુ પોતે આગળથી કહ્યું છે, મારા નામે તમને આ બધું તકલીફ પડવાનું છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના પ્રેમને લીધે પ્રભુની જેમ આપણે પણ મક્ખમપણે મનોબળ સાથે દ્રઢ નિશ્ચિત નિર્ણય સાથે આગળ વધીએ, વિજય પામીએ, શાશ્વત જીવન જે પ્રાપ્ત કર્યો, જે મહિમા પ્રાપ્ત કર્યો, એ જ મહિમામાં આપણે પણ સહભાગી બનીશું. હા ક્રિસ્તમાં ભાઈ બહેનો, આજના આ મનચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુ ઈસુને ઓળખવા માટે અને ખાસ કરીને આ તપ ઋતુ દરમિયાન આપણા જીવનમાં જ્યારે સંકટ આવે એ સમજવા માટે અને વધારે શક્તિ મેળવવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે આ દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.